આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રમાં આજે એક આખું પાનું ભુજ માટે 8 કોલમમાં સરસ તસવીર સાથે શીર્ષક છે ભુજનો આજે 477મો સ્થાપના દિન. 2 કોલમનો સતસવીર અહેવાલ વિકાસની પાંખે ઉડતું ભુજ. ભુજ હવે મહાનગરપાલિકાના દરજ્જાની રાહમાં. ભૂકંપ બાદ ભુજનો વિસ્તાર વધ્યો. કંપનીઓના શોરૂમથી માર્ગનો નજારો બદલ્યો. આયાનગર માર્ગ બની રહ્યો છે હોસ્પિટલ ઝોન. આઇકોનિક બસ સ્પોટ. રાજાશાહીના સમયની બજારો સામે મોલ કલ્ચર પડકારરૂપ. બીજો 2 કોલમનો સતસવીર અહેવાલ છે સ્થાપત્ય સભર ભવ્ય ઇતિહાસ. મહાદેવ નાકા વિસ્તારમાં નકશીકામથી શોભતી ટંકશાળ. રાજવીઓના હાથીને બાંધવાનું સ્થળ હાથીસ્થાન. બ્રિટિશરોના આગમન બાદ બન્યો કેમ્પ વિસ્તાર. દરબારગઢનો દબદબો. શરાફ બજારની રોનક. હેપી બર્થડે ભુજ. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છપાયા છે કે 16 વર્ષથી નાના બાળકો મોબાઈલ ઉપયોગ ન કરે, પ્રતિબંધ મૂકો. વડાપ્રધાનને બાળપત્ર. કુનરિયા પ્રાથમિક શાળાના બાળકોની અનોખી પહેલ. મોબાઈલના વપરાશથી બાળકોના અભ્યાસમાં અવરોધ તેમજ શારીરિક માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે અને સામાજિક કૌશલ્યોનું ધોવાણ થાય છે. અન્ય એક સમાચારમાં ભુજમાં ગટરનો પ્રશ્ન હલ નહીં થાય તો સ્થાનિકોની કલેક્ટર ઓફિસે હિજરત. ભુજના પ્રાણ પ્રશ્નો અને શેરી ફેરિયાઓને હાલાકીના વિરોધમાં ધરણા. શેરી ફેરિયા તેમજ લારી ગલ્લા માટેનો પ્રશ્ન પણ ઠેરનો ઠેર. હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાને હેડલાઇન છે ટ્રમ્પ ઇફેક્ટ. બિટકોઇન $1 લાખ પાર. ગુરુવારે બિટકોઇનનું મૂલ્ય 5.9% વધ્યું હતું અને તેનો ભાવ $1,01,429.9 પાર કરી ગયો હતો. સંદેશના અંદરના પાને એક અન્ય સમાચારમાં જ્યુબિલી સર્કલની આસપાસ જાહેરમાં ગંદકી કરનારા ઈસમો સામે કાર્યવાહી. 10 જેટલા દુકાનદારો, લારીધારકો પાસેથી ₹2300ની દંડ પેટે વસૂલાત. ભુજ પાલિકાની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા તપાસ દરમિયાન ગેરકાયદે ઝબલા જપ્ત કરાયા. અંદરના પાને વધુ એક સમાચારમાં ભુજ ખાતે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દિન સેવા આપનાર સભ્યોનું સન્માન કરાયું. વર્ષ 1965 તથા વર્ષ 1971ના યુદ્ધમાં કરેલી કામગીરીને યાદ કરાઈ. ગાંધીધામ ભાસ્કરમાં સમાચાર છપાયા છે કે નકલી ઈડી ટીમમાં મહિલા પત્રકાર, રેલવે કર્મચારી સામેલ. જ્વેલર્સને ત્યાંથી તપાસના નામે ઉઠાવાયેલા 25.25 લાખનો મુદ્દામાલ જપ્ત. નકલી ઓળખ કાર્ડ પણ પકડાયા. એક વધુ બોગસનો પર્દાફાશ. અમદાવાદ, ભુજ, અંજાર અને ગાંધીધામથી બનાવટી ઈડી ગેંગના 12 જણની ધરપકડ, એક ફરાર. દિવ્ય ભાસ્કરમાં કચ્છ ભાસ્કરના સમાચાર છે કે નલિયામાં પારો ગગડ્યો. 11.5 ડિગ્રી સાથે શિયાળાનો અસલી મિજાજ. આજથી 3 દિવસ કચ્છભરમાં ઠંડી વધવાની સંભાવના. અન્ય એક સમાચારમાં સાપેડા રતનાલ રોડ પર ગેરકાયદે 60 ટન બોક્સાઇટ ભરેલું ટ્રેલર ઝડપાયું. અંજાર ખાણ ખનીજ વિભાગે 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. હું નીરજ મચ્છર. પુષ્પા 2એ એડવાન્સ બુકિંગ દ્વારા 100 કરોડની કરી કમાણી. ધ ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા 2એ બાહુબલી 2, જવાન, RRR જેવી બ્લોકબસ્ટર ફિલ્મના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ તોડ્યો. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંધાના અભિનીત ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ 5મી ડિસેમ્બર એટલે ગઈકાલે મોટા પડદા પર થયું રિલીઝ. અલ્લુ અર્જુને પુષ્પા રાજની ભૂમિકા માટે જીત્યો હતો રાષ્ટ્રીય પુરસ્કાર. પુષ્પાની પતિવ્રતા પત્ની શ્રીવલ્લી તરીકેની ભૂમિકામાં રશ્મિકા મંધાના ફરી જોવા મળશે.
સેકનિલ્ક ઓલ ઇન્ડિયા બોક્સ ઓફિસ કલેક્શન અનુસાર પુષ્પા 2 એ ભારતમાં એડવાન્સ બુકિંગમાં 26 લાખથી વધુ એડવાન્સ ટિકિટો વેચીને 100 કરોડની કમાણી કરી. ઉત્તર અમેરિકામાં પ્રી સેલ્સ $2.5 મિલિયન ને વટાવી ગયું, જે વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રતિસાદનો સંકેત આપે છે. એવી આગાહી કરવામાં આવી રહી છે કે શરૂઆતના સપ્તાહમાં પુષ્પા 2 માત્ર ભારતમાં જ 150 કરોડને પાર પહોંચશે. પીવીઆર આઇનોક્સના સીઈઓ ગૌતમ દત્તાએ 800 થી 1000 કરોડ રૂપિયાની લાઈફ ટાઈમ અર્નિંગનું આપ્યું અનુમાન. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર